આજે તો અમે પહેલી વાર પોપકોર્ન વિના મૂવી જોઈ. લો ગાઈઝ, કેમ છો બધા? તો આજે છે શનિવારના, અમે લોકો આવી ગયા હતા કામ પરથી જલ્દી ઘરે. તો આજનો પ્લાન તો હતો મૂવી જોવાનો, એટલે હું અને મેડમ અમે લોકો તો નીકળી ગયા હતા મૂવી જોવા. મિત્રો, આમ તો મૂવી જોવાનો પ્લાન લાસ્ટ વીકનો હતો, પણ શો હતો 6 વાગ્યાનો અને રિટર્ન આવતા થઈ જાય રાતના 11, તો મેં મેડમને સેફટીના પર્પઝથી ના પાડી હતી. બહુ બધા સારા રિવ્યુ જોઈને થયું કે મૂવી તો જોવા જવું જ પડશે, એટલે મેં મેડમની વાત માનીને કરાવી દીધી 6 વાગ્યા વાળા શોની ટિકિટ બુક. ફાઇનલી મિત્રો, અમે લોકો તો પહોંચી ગયા હતા ગ્લોરિયા મોલ, અને આ મોલનું નામ જે લોકો માપુતોમાં રહે છે તે લોકો તો જાણતા જ હશે. અને હા મિત્રો, મારા ખ્યાલથી આ એક જ થિયેટર છે જેનું નામ છે ન્યૂ મેટ્રો. તો નોર્મલી બધા લોકો મૂવી જોવા અહીંયા જ આવતા હોય છે. તો તમે પણ માપુતોમાં રહો છો અને અહીંયા મૂવી જોવા આવો છો તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ત્યારબાદ તો હું અને મેડમ અમે લોકો તો પહોંચી ગયા હતા સેકન્ડ ફ્લોર ઉપર, જ્યાં મૂવી માટે છે થિયેટર, કસિનો અને બચ્ચા માટે છે ગેમ ઝોન. અમે લોકો તો પહોંચી ગયા છીએ ન્યૂ મેટ્રો પાસે, પણ મૂવી ચાલુ થવામાં ખાલી 5 જ મિનિટની વાર હતી, એટલે અમે લોકો તો પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંક્સ વિના જ અંદર જતા રહ્યા. અમને હતું કે ઇન્ટરવલમાં બ્રેક પડશે ત્યારે અમે બીજી બધી વસ્તુ લઈ લેશું, પણ ઇન્ટરવલ તો પડ્યો પણ બ્રેક ના મળ્યો, એટલે અમે ત્યાં ને ત્યાં જ બેઠા રહ્યા. કેમ કે મૂવી જેટલું જોરદાર હતું ને કે મૂકીને કઈ લેવા જવાનું મન જ ના થાય. જો લેવા જાય તો મૂવી મિસ થઈ જાય એમ હતું. ત્યારબાદ તો થઈ ગઈ અક્ષય ખન્નાની જોરદાર એન્ટ્રી, અને કમબેક હોય તો અક્ષય ખન્ના જેવું, બાકી ના હોય. તો મિત્રો, અહીંયા તો ફાઇનલી અમારું મૂવી થઈ ગયું છે પૂરું, અને અમારી સાઈડથી રિવ્યુ આપું તો આ મૂવી જોવા જરૂર જવાય. કેમ કે આમાં જે 26/11માં થયેલા મુંબઈ હમલા વિશે જે કન્વર્સેશનનું લાઈવ રેકોર્ડિંગ સંભળાયું છે તે તો દિલ પર જ લાગી ગયું. એક નિયમ તો મગજમાં જ બેસી ગયો કે ના હિન્દુ ના મુસ્લિમ, સાચો ધર્મ તો ઇન્સાનિયતનો જ છે. ત્યારબાદ તો અમે લોકો નીકળી ગયા હતા ઘર તરફ. તો આ હતો આજનો અમારો મિની વ્લોગ. મળશું એક નવા મિની વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.